નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો છે અને આપણને આઝાદીનો શ્વાસ લેવાની સ્વતંત્રતા આપવામાં આપણા ઘણા શૂરવીરો અને આઝાદીના લડવૈયાઓ હોમાઈ ગયા છે। આઝાદી આપણને એમ જ નથી મળી, દેશના શૂરવીરોના લોહી રેડાયા છે ત્યારે આપણને આ દિવસના દર્શન થયા છે અને આ દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને રાષ્ટ્રને સમર્પિત થવાનો સંકલ્પ લઈએ છીએ। પરંતુ તમે જાણો છો કે ભારત દેશને 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી, પરંતુ ભારતના કેટલાક વિસ્તારને આ દિવસે આઝાદી મળી ન હતી। આ વિસ્તાર આજે પણ 15 ઓગસ્ટને પોતાનો આઝાદીનો દિવસ માનતા નથી। તેમનો આઝાદી દિવસ અન્ય કોઈ દિવસ છે। આ વિસ્તાર છે પશ્ચિમ બંગાળના 2 વિસ્તારો જેમને આઝાદી 2-3 દિવસ પછી મોડી મળી હતી। આજે આપણે આ 2 વિસ્તારોની વાત કરીશું અને આ વિસ્તારો પશ્ચિમ બંગાળના 2 જિલ્લાઓ છે। તેમનું નામ છે નદિયા અને બીજું છે માલદા। આ જિલ્લાઓ કેટલીક તકનીકી ખામીઓને લીધે ભારતનો ભાગ બની શક્યા ન હતા, કારણ કે આઝાદીની સાથે સાથે ભારત પાકિસ્તાન વિભાજન પ્રક્રિયા પણ ચાલુ થઈ હતી અને પશ્ચિમ બંગાળના આ જિલ્લાઓનું સીમા નિર્ધારણ કેટલીક તકનીકી ખામીઓને કારણે અટક્યું હતું અને આ વિસ્તારો ભારતમાં સ્થાન પામ્યા ન હતા। પરંતુ આ બંને વિસ્તારના લોકો ભારત સાથે ભળવા માટે ખૂબ ઉત્સુક હતા અને આ બંને જિલ્લાઓ પણ ભારત માટે ખૂબ અગત્યના હતા। તેની થોડી વાત કરીએ તો નદિયા જિલ્લો ભારતના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ 19 જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે। આ જિલ્લો પર્યટક સ્થળ તરીકે પણ ઉભરી આવ્યો છે। પર્યટકો ત્યાં નવદ્વીપ, માયાપુર, કૃષ્ણનગર, ઇસ્કોન મંદિર અને શાંતિપુર જેવા જોવાલાયક સ્થળોએ ફરી અને હરી શકે છે। નદિયા ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થાન પણ માનવામાં આવે છે। બીજો જિલ્લો છે માલદા જિલ્લો, તેનું માલદાહ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। માલદા જિલ્લામાં પણ 12 સોના મસ્જિદ, લુકાપુરી પ્રવેશદ્વાર, આદિના મસ્જિદ, માલદા ટાઉન, રેલવે સ્ટેશન, ફતેહ ખાનનો મકબરો, ફિરોઝ મિનાર જેવા જોવાલાયક સ્થળો ત્યાં પણ છે। આ બંને સ્થળો ભારતને મળવાના ન હતા। આ બંને જિલ્લાના લોકો ભારત સાથે રહેવા ઈચ્છતા હતા અને ત્યાર પછી સીમા નિર્ધારણનો પ્રશ્ન ઉકેલાતા આ બંને જિલ્લાઓ ભારતમાં સામેલ થયા। પરંતુ આ બંને જિલ્લાઓ 18 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં સામેલ થયા હોવાથી ત્યાંના લોકો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ નહીં પણ 18 ઓગસ્ટે ઉજવે છે। હાલના 2002માં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સ્વતંત્રતા અપાતા ત્યાંના લોકો 15 અને 18 ઓગસ્ટ એમ બંને દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ પર્વની ઉજવણી કરે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા અને જાણવા જેવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।